વિદ્યાર્થી મિત્રો, તમારું ફરી સ્વાગત છે. આપણે સાદા વર્તમાન કાળની એક્સરસાઇઝ શીખવાના હતા. તો એક્સરસાઇઝમાં છે, પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ધ બોયઝ. તો ધ બોયઝ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્રિયાપદ આપેલું છે પ્લે, તો ધ બોયઝ પ્લે ફૂટબોલ. પછી બીજું વાક્ય છે મિતાલી. મિતાલી ખાલી જગ્યા ક્લોથ્સ એવરી ડે. તો મિતાલી એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોશિશ, જે આપણે ત્રીજા પુરુષ એકવચનમાં ઈએસ પ્રત્યે લાગશે અને વોશિશ, મિતાલી વોશિશ ક્લોથ્સ એવરી ડે. તો મિતાલી દરરોજ કપડાં ધુએ છે. ત્રીજું વાક્ય છે વી. હવે હેવનું રૂપ મૂકવાનું છે, તો વીની સાથે હંમેશા હેવ આવે. હેવ અ ન્યૂ ટીચર. તો આપણી પાસે નવા શિક્ષક છે. ચોથું, હી ગોઝ ટુ ધ રિવર બેંક. ગોઝમાં ઈએસ પ્રત્યે લાગેલો છે કારણ કે હી એ ત્રીજો પુરુષ એક વચન છે. અતુલ ફ્લાયસ. અતુલ ફ્લાયસ કાઇટ્સ. તો ફ્લાયમાં એલ એ વ્યંજન છે, વ્યંજન વત્તા વાય હોય તો આઈઈએસ પ્રત્યે લાગે, આપણે શીખી ગયા છીએ. પછી છઠ્ઠું છે રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધ જંગલ. રામ અને લક્ષ્મણ બહુવચન છે એટલે ગો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ટુ ધ જંગલ, રામ અને લક્ષ્મણ જંગલમાં ગયા. ફરીદા હેઝ મેની ફ્રોક્સ. તો આપણે હેવ ક્રિયાપદના રૂપો જોયા તો બે રૂપો આવે, હેવ અને હેઝ. તો ત્રીજો પુરુષ એક વચન ફરીદા છે તો ફરીદાની સાથે હેઝ આવશે. આઠમું, મિસિસ વ્યાસ ટીચીઝ અસ ઇંગ્લિશ. તો મિસિસ વ્યાસ એ અમને અંગ્રેજી શીખવે છે. તો ટીચમાં સીએચ આવે છે એટલે ઈએસ પ્રત્યે લાગશે. હવે નવમું છે ધ બેબી ક્રાઇઝ ફોર મિલ્ક. તો ક્રાયમાં જુઓ, ક્રાય શબ્દ ક્રિયાપદ છે, એમાં આર વ્યંજન છે, વ્યંજન વત્તા વાય હોય તો આઈઈએસ લાગે. તો ધ બેબી ક્રાઇઝ ફોર ધ મિલ્ક. હવે આગળ જોઈએ. 10મું છે વી ખાલી જગ્યા ટુ સ્કૂલ અર્લી. તો કમ ક્રિયાપદ આપેલું છે તો કમનું મૂળ રૂપ આવશે વી કમ ટુ સ્કૂલ અર્લી. દીપા ખાલી જગ્યા સારીસ. તો દીપા છોકરી છે, ત્રીજો પુરુષ એક વચન છે તો બાયની પાછળ એસ લાગશે, બાયઝ સારીસ. તો દીપા સાડી ખરીદે છે. 12મું છે ધ ગર્લ્સ બહુવચન છે તો ક્રિયાપદનું મૂળ રૂપ સિંગ આવશે. ધ ગર્લ્સ સિંગ ગુજરાતી સોંગ્સ. તો છોકરીઓ ગુજરાતી ગીતો ગાય છે. 13મું છે જય રાઇટ્સ પોએમ્સ. જય કવિતાઓ લખે છે. હવે અહીંયા એસ કેમ લાગે છે? કારણ કે જય એ ત્રીજો પુરુષ એક વચન છે. 14મું છે ધ ગર્લ્સ ડ્રો રંગોલી. છોકરીઓ બહુવચન છે તો છોકરીઓએ રંગોળી એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તો છોકરીઓએ રંગોળી દોરી. માય ગ્રેન્ડફાધર વોક્સ ઇન ધ ગાર્ડન. મારા દાદાજી, બરાબર, એ ત્રીજો પુરુષ એક વચન છે તો અહીંયા ક્રિયાપદની પાછળ એસ પ્રત્યે લાગશે. વોક્સ ઇન ધ ગાર્ડન. તો મારા દાદાજી બગીચામાં ચાલે છે. હવે આપણે બીજો પ્રશ્ન આવ્યો કે બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે કે આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો હુ ટીચીઝ અસ મેથ્સ. તો આપણને ગણિત કોણ શીખવાડે છે? તો મિસ મહેતા. તો મિસ મહેતા ટીચીઝ અસ મેથ્સ, બરાબર. તો મિસ મહેતા એ આપણને ગણિત શીખવાડે છે. આખો જવાબ થઈ ગયો. પછી બીજું છે વોટ ડઝ કેતકી મેક. તો ડોલ્સ લખેલું છે તો કેતકી મેક્સ ડોલ્સ, બરાબર. કેતકી ત્રીજો પુરુષ એક વચન છે એટલે જવાબમાં એસ લખીને ડોલ્સ લખીશું. તો કેતકી મેક્સ ડોલ્સ. પછી ત્રીજું વાક્ય છે વેન ડઝ ધ બસ અરાઇવ. વેન ડઝ ધ બસ અરાઇવ. 6 o'clock આપેલું છે તો જવાબ લખવાનો ધ બસ અરાઇવ્સ એટ 6 o'clock. પછી ચોથું છે વેર ડઝ સુનિલ પ્લે. તો ઇન ધ ગાર્ડન લખેલું છે તો સુનિલ પ્લેસ ઇન ધ ગાર્ડન. તો સુનિલ બગીચામાં રમે છે. હાઉ મેની
એપલ્સ ડુ દે ઇટ એવરી ડે, તો 2 લખેલું છે, તો જવાબ લખીએ આઈ ઇટ 2 એપલ્સ એવરી ડે. પછી છઠ્ઠું છે વેન ડુ કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ, તો એટ 5 o'clock લખેલું છે, તો કૃષ્ણ એન્ડ રામ રીચ હોમ એટ 5 o'clock, જવાબ મળી ગયો આપણને. પછી સાતમું વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઇક સ્ટોરીઝ લખેલું છે, તો જવાબ લખવાનો ધ ચિલ્ડ્રન લાઇક સ્ટોરીઝ. આઠમું છે વિચ લેસન ડઝ ધ ટીચર રીડ, શિક્ષકે કયો પાઠ વાંચો, તો ધ થર્ડ. તો જવાબ લખવાનો છે ધ ટીચર રીડ ધ થર્ડ લેસન. હવે ક્વેશ્ચન 3 આવ્યા છીએ. ફોર્મ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, તો રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો એનું પહેલેથી ચાલુ કરીએ. તો પહેલું છે અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. આમાં 3 લીટી આપી છે એટલે 3 પ્રશ્નો બનશે. તો પહેલો પ્રશ્ન બનશે હુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. કરતા છે અમોલ અને નીતા, એની જગ્યાએ હુથી પ્રશ્ન પૂછાશે. પછી ટુ સ્કૂલ જગ્યા છે એટલે વેરથી પ્રશ્ન પૂછાશે. વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock. તો વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock. 11 વાગે અમોલ અને નીતા ક્યાં ગયા? પછી ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન એ સમય પૂછ્યો છે, તો સમય વેનથી પૂછાય, તો વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. હવે બીજો પ્રશ્ન આવ્યા. બીજો પ્રશ્નમાં છે ભૂરીબેન સેલ્સ મિલ્ક, તો ભૂરીબેન એ દૂધ વેચે છે. તો 2 લીટી છે તો 2 પ્રશ્નો પૂછાશે. ભૂરીબેન નીચે લીટી છે તો હુથી પ્રશ્ન પૂછાશે હુ સેલ્સ મિલ્ક. તો દૂધ કોણ વેચે છે? તો ભૂરીબેન. અને મિલ્ક તો મિલ્ક એ વસ્તુ છે, દૂધ, એટલે વોટથી પ્રશ્ન પૂછાશે વોટ ડઝ ભૂરીબેન સેલ, ભૂરીબેન શું વેચે છે? તો દૂધ. હવે ત્રીજું છે ધ મૂન શાઇન્સ એટ નાઇટ. એટ નાઇટ સમય છે તો વેનથી પ્રશ્ન પૂછાશે વેન ડઝ ધ મૂન શાઇન, ચંદ્ર ક્યારે ચમકે છે? વી પ્લે ક્રિકેટ, તો ચોથું વાક્ય આવ્યા આપણે વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ, તો હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ. તો પહેલો પ્રશ્ન બની ગયો. બીજો પ્રશ્ન એ ક્રિકેટ વસ્તુ રમત છે એટલે વોટથી પૂછાશે વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ. પછી સ્કૂલ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ જગ્યા છે તો વેર ડુ વી પ્લે ક્રિકેટ, તો વેરથી પ્રશ્ન પૂછાશે. પાંચમો પ્રશ્ન છે રાકેશ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા 3 લીટીઓ આપેલી છે, તો 3 લીટીઓ છે શબ્દો નીચે એટલે 3 પ્રશ્નો બનશે. પહેલો રાકેશથી માટે રાકેશ કરતા છે એના માટે હુથી પ્રશ્ન પૂછાશે હુ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. અને બીજો પ્રશ્ન છે એ એન એપલ વસ્તુ છે તો વોટથી પ્રશ્ન પૂછાશે વોટ ડઝ રાકેશ ઇટ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એ સમય છે તો વેનથી પ્રશ્ન પૂછાશે વેન ડઝ રાકેશ ઇટ એન એપલ. મિસ્ટર જોશી, છઠ્ઠું વાક્ય છે મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ. તો મિસ્ટર જોશી એ ઓફિસે જાય છે તો વેર ડઝ મિસ્ટર જોશી ગો, તો મિસ્ટર જોશી ક્યાં જાય છે? સાતમું છે, સાતમા વાક્યમાં લખેલું છે મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. તો હુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. બરાબર. મિસ્ટર પટેલ કરતા છે એટલે હુથી પ્રશ્ન પૂછ્યો. હવે હિઝ શોપ જગ્યા છે એટલે વેરથી પ્રશ્ન પૂછાશે વેર ડઝ મિસ્ટર પટેલ ગો એટ 9 AM. અને એટ 9 AM સમય છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ. હવે 8મું વાક્ય આપણે આવ્યા ધ ટ્રેન રીચીઝ વડોદરા એટ 10 PM. તો વડોદરા સ્થળ છે એટલે વેરથી પ્રશ્ન પૂછાય વેર ડઝ ધ ટ્રેન રીચ એટ 10 PM. તો રાતે 10 વાગે ટ્રેન ક્યાં પહોંચે છે? પછી
10 વાગ્યા સમય છે તો વેનથી પ્રશ્ન પૂછાય, વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા? તો ટ્રેન એ વડોદરા ક્યારે પહોંચે છે? તો આપણે જવાબ આપી શકીએ 10 વાગે. મયંકભાઈ હેઝ 2 કાર્સ. તો મયંકભાઈ અને 2ની નીચે લીટી આપેલી છે, એનો મતલબ મયંકભાઈ કરતા છે, તો હુથી પ્રશ્ન પૂછાશે, હુ હેઝ 2 કાર્સ? કોની પાસે 2 ગાડીઓ છે? અને બીજો પ્રશ્ન 2 છે તો હાઉ મેનીથી પ્રશ્ન, સંખ્યા છે તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. હાઉ મેની કાર્સ મયંકભાઈ હેવ? પછી 10મું છે, ધ ગાર્ડનર હેઝ અ સ્ટીક ઇન હિઝ હેન્ડ. તો સ્ટીક નીચે લીટી છે તો વોટથી પ્રશ્ન પૂછાશે, વોટ ડુ ધ ગાર્ડનર હેઝ ઇન હિઝ હેન્ડ? અને બસ આ એક જ પ્રશ્ન છે. ચલો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. બાય.